નમો પિતાય. મહિલા શક્તિ સંસ્થાની અધ્યક્ષ કરિશ્મા આચાર્ય, પાદરા તાલુકા. પાદરાના સામળકુવા વિસ્તારની અંદર મહિલા શક્તિ સંસ્થાની ઓફિસનું અનાવરણ કરવામાં આવેલું હતું, ઉદ્ઘાટન થયું અને આજ રોજ મહિલા વિધવા માતાઓને પેન્શનનું વિતરણ કરવામાં આવ્યું. એમાં અમારા જતીનભાઈ રોહિત અને બીજા અમારા સાથી મિત્રોને સાથે રાખી અને અમે પ્રોગ્રામ સફળતાપૂર્વક કર્યો છે. એના માટે હું અહીંયા બેઠેલી તમામ વિધવા માતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમને એમના પેન્શન માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમારા મહિલા શક્તિ સંસ્થાના સંસ્થાપક અનિતાબેન તેમજ ગુલાબ જયસ્વાલ સરજી, ગુરુ અમારા બજરંગદાસ ગુરુજી તેમજ અમારા નરેન્દ્ર મોદી સાહેબજીનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમને મહિલાઓ માટે કામ કરવાની તક આપી. અને વિધવા માતાઓ તેમજ વિધવા બહેનો માટે અમે જેટલું પણ કરી શકીએ એટલું ઓછું છે. ઘર ઘર સુધી જઈ, ગામ ગામ સુધી જઈ અને એમની તકલીફો શું છે એ જાણી અને એમની તમામ સમસ્યાઓનું નિરાકરણ અમે આપીએ એવી અમારી ઈચ્છા છે. અને એવું અમારો સંકલ્પ પણ છે કે તમામ વિધવા બહેનોને એમને પૂરતી સમસ્યાઓનું અમે સમાધાન કરીએ અને એમને બધી સુવિધાઓ એમના સુધી પહોંચાડીએ એવા અમારા તમામ પ્રયાસો રહેશે. જય ભીમ, નમસ્તે. મહિલા શક્તિ જિંદાબાદ. આજ રોજ પાદરા તાલુકાની અંદર જે પેન્શન વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે એની અંદર જે આપણી આ વિધવા માતાઓ છે એમને આપણે પૂછીશું કે એમના જીવનની અંદર એમને શું તકલીફો પડી રહી છે, એમને કઈ જરૂરિયાત છે, આપણે એમને પૂછીશું. શું નામ માતાજી તમારું? કેટલા બાળકો તમારા? નોકરી કરે કે ભણે છે? કંપની જાય છે. મકાન તમારું કેવું, કાચું છે કે પાકું છે? કેટલા વર્ષથી વિધવા છો તમે? 17 વર્ષ. બરાબર. તમારે હું તારે જ્યાં મહિલા શક્તિ સંસ્થા આજે આ કાર્યક્રમો આજે વિધવા માતાઓ માટે કરી રહી છે વિશે તમારે શું કહેવું છે કે ભાઈ કેવું કાર્ય છે મહિલા શક્તિનું? અમને પેન્શન મળે છે સારી વાત, તમે ચાલુ થાય. બરાબર. અને આ ઘર અમારે થોડું મળ્યું છે પાછું. ઘર અમારું પોતાનું છે, લાઈટ બિલ અમારું પોતાનું બને. શું નામ તમારું? નંદાબેન. કેટલા બાળકો તમારે? એક કઈ નહીં, 2 છોકરીઓ છે. 2 છોકરીઓ. પરણાઈ દીધેલી છે? ઘર તમારું પોતાનું છે કે ભાડાનું? ના, પોતાનું છે. કાચું છે કે પાકું છે? પાકું કરેલું છે. પાકું છે. લાઇટ બિલ કોના નામનું આવે? લાઈટ બિલ મારા ઘરવાળા નામે આવે. જો હવે જ મરી ગયા 5 મહિના. 5 મહિના થયા છે. બરાબર. સરકાર તરફથી તમને કોઈ યોજનાનો લાભ મળેલો છે તો? ના, બીજું નહીં. પેલા ખાલી 1000 રૂપિયા મળે છે જે છોકરાઓ ઘરના. બીજા જે બીજી તમારી પેન્શન યોજના છે એ ચાલુ નહીં થઈ? અને વિધવાનું ભર્યું નહીં. ભર્યું નહીં, એ પણ આપણે ભરાઈ દઈશું. બરાબર. બીજું કે અત્યારે જે મહિલા શક્તિ સંસ્થા અત્યારે જે 6 યોજનાઓ મહિલાઓ વિધવાઓ માટે આખા દેશની અંદર જે કામ કરી રહી છે એના વિશે તમારું શું કહેવું છે? કેવું કામ છે? અમારા ગુલાબ જયસ્વાલ સર, અનિતા મેડમ છે, વચનદાસ ગુરુ, નરેન્દ્ર મોદીજી સાહેબ જે કાર્ય કરી રહ્યા છે કે ભાઈ આપણે દરેક વિધવાને લાભ આપવો, તો તમારા ધ્યેય પ્રમાણે શું લાગે, કેવું કામ છે? અમને સારું લાગે છે. શું નામ તમારું? મધુબેન. કેટલા છોકરા તમારા? લગ્ન થઈ ગયેલા છે કે બાકી? છોકરા નોકરી કરે છે કે ભણે છે? કશું કરે. તમારું જીવન કેવી રીતના તમે ગુજારો છો? કઈ તમારી કોઈ આવક કે કોઈ ઇન્કમ? જે વિધવા પેન્શન આવે એના સિવાયની કોઈ યોજના? સરકાર તરફથી કોઈ યોજના? મકાન કેવું તમારું, પોતાનું છે કે કાચું છે? કાચા જેવું છે. લાઇટ બિલ કોનો નામનું? તમારું. આજે મહિલા શક્તિ સંસ્થા જે ગુલાબ જયસ્વાલ સાહેબ, અનિતા મેડમજી જે અમારા જે છે જેમણે મહિલા વિશે આ વસ્તુ વિચારી છે, તો તમારું શું કહેવું છે? તમારી મહિલા શક્તિ સંસ્થા દર વખત તમારી સાથે તમારી કોઈ બીજી એવી જરૂરિયાત હોય તો બી તમે અમને કહી શકો છો કે અમને આ જીવનની અંદર આ જરૂરિયાત વસ્તુ છે, તો મહિલા શક્તિ સંસ્થા પર તમારી જરૂરિયાત પૂરી કરશે. તમારું કાંતાબેન. છોકરા કેટલા તમારા? એક. છોકરીઓ પરણાઈ દીધેલી કે બાકી છે?
બરાબર. છોકરો શું કરે, નોકરી કરે છે? મકાન કેવું છે તમારું? અને સસરા નામ છે અને લાઇટ બિલ કોના નામ? સસરાનું. તમે કેવું છોકરા તમારું ભેગું રહે છે કે તમને અલગ રાખે? તમને આના સિવાય સરકારની કોઈ બીજી સહાય ખરી? સારી વાત છે. અત્યારે અમારે જે સંસ્થામાં તમારા એરિયાની અંદર આ પહેલું પેન્શન જે મળ્યું છે બરાબર, મહિલા શક્તિ સંસ્થા જે કામ કરી રહી છે એના વિશે તમારું શું કેવું, કેવું કામ છે અમારું? સારું કામ છે. અમારા જે 6 યોજનાઓ જે છે અત્યારે જે લોકો માટે અમારું કામ છે, અમારા ગુલાબ દેશવાલ છે, અનિતા મેડમ જે આ સંસ્થાની ઓપનિંગ કરે તમારા વિધવા મહિલાઓ માટેનું જ છે. તમારે એના સિવાય બી કંઈ જરૂરિયાત હોય તો અમારી સંસ્થા તમારી હાથ જ છે.